ડાંગના 20થી વધુ પરિવારોની ધર્મ વાપસી, હિન્દુમાંથી ખ્રિસ્તી બનેલાની ધર્મ વાપસી કરવામાં આવી છે। 47 લોકોએ ધર્મ વાપસી કરી છે। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સાથે હિન્દુ ધર્મમાં વાપસી કરી છે। 50 વર્ષ પહેલા ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો। ઘર વાપસી સાથે વ્યસન મુક્તિના સંકલ્પ પણ લેવામાં આવ્યા છે। આજે અમે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શ્રી જલેબી હનુમાનજીની પવિત્ર ભૂમિ પર સૂર્યદેવની અને અગ્નિદેવની સાક્ષીમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 45થી 46 સભ્યોને અને 20 કુટુંબને પોતાના મૂળ સંસ્કૃતિ, મૂળ પરંપરા, પોતાને જે પૂર્વજોથી ચાલી આવેલી રીત રિવાજોમાં ફરી પાછી ઘર વાપસી કરી છે। આ લોકો કોઈક કારણોસર પોતે ચર્ચમાં જતા હતા, પોતાના બાપદાદાના જે રીત રિવાજ છે, સંસ્કૃતિ છે, પરંપરા છે એ છોડી હતી। પછી એમને પોતાને ભાન થયું અને ફરી પાછા એમણે પોતે પોતાના સ્વધર્મમાં, પોતાની મૂળ સંસ્કૃતિ, મૂળ પરંપરામાં ફરી પાછી ઘર વાપસી કરી છે। તે ગામના આગેવાન હતા, તે લોકોને કીધું કે અમને સભ્ય લોકો ઘરે બોલાવતા છે। પછી કે ઘરે એમ કે તમે જતા નહીં, પછી તમને મારે તો અમે નહીં આવો। અમે જો અહીંયા આવેલા છે, જો ધર્મ પરિવર્તન બહુ ઘણા કર લાગેલા હોતું છે, એટલે અમે પહેલાં જ તો સમજાવ્યા હતા અને જે ધર્મમાં પરિવર્તન કરી ચૂકેલા છે એ લોકોને સમજાવીને એ લોકો હમણાં ટ્યુશન નહીં જાય। તો અત્યારે જો અમારા ગામમાં હનુમાન દાદાનું મંદિર છે, એ હનુમાન દાદાની મંદિરમાં આવવાનો વિચાર કરે એમ, પણ એને પહેલે આપણે એ લોકોને અહીંયા આવીને હવન કરાવવું અને હવન કરાવીને એને શુદ્ધ કરાવીને આપણે હનુમાન દાદાની મંદિરે લઈએ તો સારું થશે।